તમે ડોક્ટર નથી. ઇવેન્ટમાં બેલ્ટ પહેરાવ્યો. ઇવેન્ટમાં આવી છું. ઇવેન્ટમાં આવી. ખબર છે મને. હરિભાઈ સાઈન કરે છે ક્રિશાન ગીરીબા મૂકવાની. લેશન કરવા દે લોન લે છે લોન. બધી લાઈનું એમાં ખટારા ઉભા બાપામાં કેવો વારે આવે. જો આ બધી લાઈનું છે. આ મિત્રો જય શ્રી રામ, કેમ છો બધા? મજામાં પણ મજામાં. સ્વાગત છે તમારું મારા નવા વિડીયોમાં. તો આજે જવાનું છે એક દવાખાને. કોની ત્યાં છે એ તમને ત્યાં જઈને બતાવી છે. એનું કારણ છે અને સવારના વાગી ગયા છે 9:30-10 જેવું અને અમારે નીકળી જવાનું છે. અને મેડમ જો અમારા ઉપરથી આવી ગયા અમે મારી પાસે મળવા, કેમ કે આજે આખો દી નથી ને એટલે આમ જો પડી એ ઢીંગા આમ તો જાનું બોલા જાનું એ જાનું એને હે ને બીજું જ કઈ દેખાય છે. એને કઈક બીજું જ દેખાય. શું દેખાય? તો કાંઈ નહીં, હાલો હું અત્યારે નીકળું. અત્યારે જવાનું છે હોસ્પિટલ. મારો ફોન આવી ગયો છે, પછી તમને બધાને મળું. આમાં બે માંથી કોને હોસ્પિટલ લેવા જણાવો? આને બીમાર પડી ગયું. જો ને બીમાર પડી થાય બધું થાય. એમ નહીં. શરીર હોય ને તો બધું થાય. ઓહો એલું ફૂકડું બેઠું. મજા નથી આવતી. એ થોડી હાલો મારો આવી ગયો હિસાબે. કોના છોકરા સામું એ શું છે? કોના હે ચેક કરું છું છોકરાનું મોબાઈલમાં ધ્યાન હોય તો આપણે સામે હોય ને 3 વાર બોલાવો ધ્યાન જ નથી એનું મોબાઈલમાં ઘડી ગયેલો અત્યારની જનરેશન મોબાઈલ વાળી છે. ગટનું એવું કરે પણ ગટનું ધ્યાન હોય પણ એ તો ઇગ્નોર કરે અને ધ્યાન જ નહોતું. તો કેમ થાય આપણું? બસ મોબાઈલમાં મોટા રહી જાય છોકરા. બા આવે છે? બા આવે હા એ આવે ને તો આપણે છૂટા. અમારી જિંદગી જો આવી છે, કા ઘરે કા કામે કા દવાખાને. દવાખાના જિંદા જો અહીંયા બહુ ઊંચું બિલ્ડિંગ લા હે 4 માળનું છે. એક લોતું છે અને જો આ મોટા વરાછામાં છે. દવાખાના માવો નથી ખાવા દેતા એટલે નીચે થાય છે. હા, ખાય દવાખાનામાં ચોખ્ખી મનાય છે કે માવો નહીં ખાવાનો, એટલે અમે હવે નીચે આવીને માવા ખાઈ છીએ. જોઈએ હવે શું હાલે. બરોબર છે. જો ફોન ઉપર ફોન આવે દવાખાનાના. હજી અલા 2 જણા તો ઉપર છે, ચોથા માળે એડમિટ કર્યા છે. હા અમે ટોલા મારી કાલો હમણાં એને થઈ જાય. શું થાય તારું? જો આમ ભરીને દઈ 1 2 3 4 2 બાટલા દવા આવે, કેપ્સ્યુલ 4 ઇન્જેક્શન મારવા પડ્યું એટલે સારું થયું. મારી દઉં. તમે ડોક્ટર નથી. ઇવેન્ટમાં બેલ્ટ પહેરાવ્યો. ઇવેન્ટમાં આવી છું. ઇવેન્ટમાં આવી. હમણાં કીધું હતું ને ઓપરેશન કરી દે એમ કે છે. અરે રહી જતો અમારે કામ તો કરું ને બેઠા બેઠા કંટાળો આવે. ચાલુ કર દો. નહોતું કરના એમ નહીં, હું ચાલુ કરી દઉં. મને આવડે મારતા. કરતા હોય ખાવું કરવાને મને આવડે. અથડીમાંથી તો injection એક પાણીએ દઈ દઉં. દુઃખી માયા તમારે ઇવેન્ટ અથડીમાં તો ઓલું પણ મારી ન કે ને પગમાં તો લાલી અને એમ બે ડ્રેસ રાખવાની છે. તમારે તેડી નાડા મારી ઈ ફાયર નથી. ના હાથ પગ પસાડતા બધે injection એક એક આપતો ને તો હાથ પગ દુઃખી માયા ઇવેન્ટમાં આવી હુઆ. હા હું હાબુ હે. મૂકો ને પણ હું પણ હરિભાઈ સાઈન કરે છે ક્રિશાન ગીરીબા મૂકવાની. લેશન કરવા દે લોન લે છે લોન. પણ હજુથી મૂકી દેવાની છે ને. ભરતી આ ભાઈ જો ગીરીબા મૂકી દીધી. ગીરીબા મૂકી દીધી. કાંદો કાઢી લીધા જેવું તો ભેળ બને ન ખાતું એવું નહીં, એમ નહીં. ગીરીબે મૂકી દીધી. માવો ખાવાનું એ ઉભો રે, હું આવું. મારા બેને કાંઈ ઉપાધિ નહીં. એમ જો રીલાલ મારે નાવા જવું તો નાવા ગોબરો છે એ નાવાનું અમે બધા ગોબરા અમે એમ અને આવી ગયું છે આપણું હમણાં ચોથા માળે. મેડમ શું કરે છે? બાટલા ખાઈ દીધા બૂમ કરતા આવે એને બતાવ્યું તમને. અમે આ મસ્ત આરામ કરીને આવ્યા છીએ. ગોળા પહેરી દીધા છે મરૂન કલર. મરૂન એકચ્યુઅલીમાં મરીઝ થઈ ગઈ. મરીઝ થઈ ગઈ.
આ કંઈક પાર્ટીમાં નો કંઈક એક ડ્રેસ કોડ હોય હા ડ્રેસ કોડ પહેરાઈ દીધો આ હોસ્પિટલનો ડ્રેસ હવે ગાડીમાં પેટ્રોલ પૂરો ને બદલે આનામાં પેટ્રોલ પૂરું એનામાં જ પૂરું થઈ ગયું છે મારામાં આમ જોઈ લે આમ જો ક્યાંથી ક્યાં મારામાં બીપી લો થઈ જશે હે બીપી લો થઈ આને ગઈ બીપી લો થઈ ગયો હાલે બપોરે પરસેવે રેબ જેમ જાણે કોકે પાણી ડોલ કેમ માથે નાખી દીધી હોય માંડ બેડ એવો કામ કેવું લાગે મેકઅપ કરાવટ બાકી છે બાકી બધું થઈ ગયું છે જો ત્યારે પેટ્રોલ આપણે સુરતમાં પૂરું થઈ ગયું છે એવું લાગે કેમ લાગે વિડીયો તને મને એવું લાગે ગાડીઓ મૂકી સાયકલો લેવી જોઈએ હું તો વિચાર એ કરું કે પેટ્રોલ પૂરું થાય માણસ કરશે હું મને ના કહું કાંઈ નહીં હાલીને ભાગવાનું બીજું હું બધા ગાડી વગર તો જઈને કાં તો હાલીને કોઈ જાય એમ છે નહીં આ બધા કાંઈ નહીં હાલ બીજા પેટ્રોલ પંપ થાય તો તપાસ કરી ભૂલ ના ભૂલ અહીંયા ટ્રાફિક છે બધા જતા જામ વેરી ગુડ અમે ગાડી આઈલા જાય જાય છે ઈ તો હે જાય છે દિલ પતન દિલ પોતો એ પેટ્રોલ પુરાવી ગયો પેટ્રોલ પૂરે ન ગયો હોય નહીં કંટાળ્યો છે જ નહીં વારો આવે છે જ નહીં તો કંટાળ્યો હોય છે કંટાળી ગયો છે એટલે આ ફાર્મ વીકી નાખ્યું હું નવું ખોદકામ ચાલુ છે ને કૂવો બનાવવાનો આપણે તો કોન્ટ્રાક્ટ રાખવું તેલનો કૂવો પેટ્રોલ નો કૂવો તેલનો ઈ તેલ જ કહેવાય પેટ્રોલ ડીઝલ નો કૂવો કરી નાખી અહીં કઈક બનવાનું જ ભાઈ નવું આઈડિયા જ ઊભું કરતા છે હમ. બિલ્ડિંગો વધી જશે હવે આપણે આ એક જગ્યા રાખી પહેલા તો લેવી અત્યારે આપણે ડીઝલની શોધ કરવાની છે બીજું કાંઈ નથી કે જે કરવું. વસ્તુ મારી અમરેલીમાં થઈ હતી ને એ અત્યારે આપણા સુરતમાં થાય છે એટલે હવે આપણે રહી પેટ્રોલ પંપે અમરેલીમાં જ મને એવો જવાબ આપ્યો હતો કે ભાઈ કે તમે કદાચ બે દી લાઈનમાં ઉભા રહો ને તો વારો નહીં આવે ડીઝલ નહીં મળે તમને. હા. એમ કીધું આપણું સુરત શું કહે છે આપણે જોઈએ સુરત એમ કે તમને હાઈવે ઉપર સુરતના મળે. રહેવાસીને સુરતમાં ડીઝલ મળે છે કે નહીં એ જોવાનું છે પણ અત્યારે હું આ ખોટી અફવામાં બધા દોડી ગયા છે એ તો એવું જ છે પણ અત્યારે આપણા- મારા છે એની હસોડું અને મારા દવાખાનું હા, કામ છે ઈ- એટલે થોડુંક નખાવું પડે એમ છે દવાખાનાના પછી જો કામમાં હાવ તો પછી કંઈક નાટક આવ્યો હોય ન મળ્યું હોય તો દવાખાનું અટવાય મારું હા એ વાત સાચી છે ઊંઘા ફોર વ્હીલ કાઢે જ નહીં નહીં પણ આ તો ઠીક છે હવે કઠણાઈ છે એટલે કરવું પડે જો આમાં મીટરમાં બતાવી દે મજાકની વાત નથી ખાલી બે જ પીડ્યું. કાપા પડ્યા છે બે જ કાપા છે ખાલી. નહીં નહીં ઇમરજન્સીમાં રાખવું પડે દવાખાનું છે એટલે જ પુરાવા આવે, બાકી હું પુરાવા જાત નહીં. હા અહીં આમ આપડા તોય હર્ષભાઈ સંઘવીએ કહી દીધું ને એમ તો કીધું તો છે ને કે આપણા પડતા પૂરતો પ્રમાણમાં છે જથ્થો. એટલે કોઈ ખોટું ઓલું કરવું આવું નહીં નહીં, એમ કીધું. હા શું આ હું બધા વાત આવી છે. જોડે છે પણ આના લીધે મારે થોડું પડે રોડ મોટો છે કરી નાખો લાગે મોટો કરે છે ખબર આ બધું સારું કાપી નાખ્યું હે ઉડાડ નાખ્યું બધું ને. કાંઈ નહીં હાલો પેલા ડીઝલ ગોતીએ બીજું કયું તેલ પીવા અહીંયા ઉપાધિ વધી ગઈ પેટ્રોલ નું તો થઈ રાખશે રાત્રે કરી પુરાઈ લેવું પેટ્રોલ દવાખાનું ન હોતું તો મારે કાંઈ ડીઝલ લાવવાનું. ક્યાંય જવાનું નથી આપણે. હા પેલા કરી આવી હાલો હવે અમને એમ લાગે છે કે પેટ્રોલ અમારે ગોતવા તો બહુ લાંબા ટૂંકું જવું પડશે ડીઝલની તો ગયા કોઈ કાંઈ આ કોઈ આપો. ડીઝલ ની જ છે આ ડીઝલ ની લાઈન છે કે જેવી તેવી થોડી છે આ જો તો રેન્કિંગ નથી ને એમ. ના ના ડીઝલ ની છે અરે જેસીબી ઊભું છે ને જેસીબી થોડું સીએનજી નું આવે આ ભાઈ પૂછે કે કાકા આગળ અરે ડીઝલ ની છે પણ તું જવા દે ને ભાઈ ખોટી અહીં લપ પણ અહીંયા ગયો રાંગ કે હું આવા કે ક્યાં આગળ રાંગ કે આખી તો ઈ લાઈન માં ઊભું રહે કે આગળ પાડો હાઈવે વહી જવાય ના રાંગ નહીં હોય નો નો હોય બાપા અહીંયા ખોટું 2 કલાક 3 કલાક હું હાવી દીધું આ. જવા દે પાછળ આવા દે બસ કાઢ લે ભાઈ કેવડી લાઈન છે બાપ હું તમને હમણાં બતાવું છું કેવડી લાઈન હે બધા જો હાઈવે ભાગ્યા છે પેટ્રોલ પુરાવા બેટરી વાળાને કઈ ઉપાધિ નથી જો આ બધી લાઈનો એમાં ખટારા ઉભા બાપામાં કેવો વારે આવે જો આ બધી લાઈનો છે આ બહાર ઉભા રહીને માવા છોડે આમાં કઈ વારો આવે એમ નથી છે ને આ આપણું સુરત હો ભાઈ હે ને ગયેલા આને કહેવાય બધાની વાહે દોડવું ખુશ હર્ષભાઈ સંઘવી એમ કહી દીધું છે કે પેટ્રોલ ડીઝલની અછત નથી તોય આ લોકો આટલા બધા ગાંડા થઈ જાય છે પણ એ નથી ખબર પડતી કે પેટ્રોલ કાંઈ પૂરું નથી થવાનું પેટ્રોલ જો પૂરું થવાનું હોય ને પેટ્રોલ ડીઝલ તો સુરતનું ટાયર થંભી જાય શું કેવું વરિયા મને એમ લાગે બધું ડીઝલ પૂરું થઈ જાય પેટ્રોલ પંપેથી
એવડી લાઈન તો કેવું કમાણી કરશે એટલો મંગવાળ એક દીમાં હા કરોડો એટલો કડી કડી કમાવા શું કમાય કરોડો રૂપિયાની ખરીદી કરશે જોઈ લે આમ જો છે ને વાહ છે ને ટ્રાફિક જામ ઓ બાપુ પાર્સલ દાંત કાઢી જો દવાની એક જણાનું બનાવવાનું છે દવાની ટ્રે એકનું ટ્રે વાળા ભાઈ એ દવા મને આપો ઈ બે ઘરે પૂણા 9 જેવું દવાખાને તે જેમ આવ્યા છે અને આને ભેળ મગાવી છે અને મેં દહીં ને થેપલા મગાવ્યા છે અને ભેળ ને છાશ ફટાફટ ખાઈને અને જઈએ ફટાફટ ખાઈને જવાનું છે હજી ત્યાં એને વસ્તુ દેવાની ખાવાનું બાકી. દાખલ કરી ઓપરેશન થઈ ગયું છે કહેવાય એમ નથી એનું છે પછી તમને જણાવશે કમેન્ટમાં હું જમી લો પછી તમને બધા ત્યાં હોસ્પિટલ મળી બેઠો છું બરાબર ક્યાં ખાવી ખીચડી ખીચડી ખાવી ડોક્ટરે ખીચડી ખાવાની જ કીધી તને કીધી કોને કીધું એને જ ના પડી હાવ એ બીજું કઈ વેર ન કરે એટલે ખીચડી ખાધી બીજી વાતે હાજી માથી હમે ખાજો ઘાસ રોકાવાનું હમે આજો જા મેડમને દાખલ કર્યા બાટલા ચડે અને એનું મશીન આમ ભરે હમણાં સીધી લાઈન થઈ જાય જોજે હરિયા ક્રિનાલી કે સીધી લાઈન થઈ ગઈ ડોક્ટર બની જાય ડોક્ટર એકચ્યુઅલી સંજયભાઈ મારી માથે ડોબે આજો આને બેહવાની મસ્ત પલોઠી વાળી છે મારે નથી આપણે નિરાંતે બેહી જઈએ નહીં તો એ ઊભો ન થાય એટલે આપણે એના ખોળામાં બેહી જવાનું થાય છે નકરી વયો જાય છે એમ રે એ વયો જાય છે તમારે હું તમે કોની બાજુ છો હું બે બાજુ છું આનો આને માથે નો બેહાડાવે આપણે આની માથે બેહી જવાનું છે આ જીસીબી ની માથે બેહી જવાનું છે જીસીબી ઢાંકણા ખોલો જીસીબી ઢાંકણા ખોલવા જવાના છે ને તારે કઈ હું તારે ખોળામાં બેહી જાઉં એટલે તાર ઢાંકણા પેક થઈ જાય કા હરીલાલ એવું છે કે 2 કલાક લાઈન માં ઉભો રહો કે 3 કલાક બળ કરી લેવું સારું હે શું કરે હા ભાઈ રાતે નક્કી છે ને આપણું રાતે નક્કી છે શું કરવાનું છે ઢાંકણા ખોલો પેટ્રોલ નળિયું જેવો કોક ભરી જાહે જે ભરી જાય પેટ્રોલ નથી તારું ગાડીમાં અને હાલો આઈલા રાખજો